હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક નહીં પણ ખૂબ હાર્દિક સ્વાગત છે. કારણ કે આપણે કેટલા દિવસ પછી વ્લોગ મૂકીએ છીએ, ઉતારીએ છીએ. ઉતાર્યા હતા પણ આપણે થોડુંક કામ આલે છે એટલે આપણે નહોતા મૂકતા. તો અત્યારે ગઈકાલે ખૂબ વરસાદ એવો પવન એટલો હતો. જ્યાં સુધી હમણાં વિડીયો ડિલીટ કરીને હું તમને બતાવત પાછળની ક્લિપમાં, એટલું વાવાઝોડું હતું, એટલું વાત પૂછોમાં તમે, એટલું એમ. તો અત્યારે બધું કાલે તો ઘણો વરસાદ હતો 5 વાગ્યા પછી. તો ક્લિપ મળે તો હું તમને જોઈ લીધો પાછળના વિડીયોમાં. આપણી નમદુ એ બેબી દીધું છે, તો એનું નામ આપણે પાડ્યું છે કામધેનું. તો તમે સમજી ગયા છો, વાછડી જોઈએ એમ. તો અત્યારે આપણે ઘરે બેઠા છીએ અને આપણે જવાનું તો આજે કોલેજે જવાનું હતું અને બહારે જવાનું હતું ગીર સાઈડ. પણ હવે કોલેજે જવાનું થયું એટલે ગીર સાઈડનું બંધ રાખ્યું. તો અત્યારે એવા સમાચાર સાંભળવા મળ્યા કે કોલેજ બંધ છે. તો બેઠા એ કરે વાગી ગયા છે 9 ફીટ ને આપણે બહાર જઈ બેસીએ થોડીક વાર. તમને બતાવું બેલાનું બધું ઘરનું ક્યાં પીગું કામકાજી. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ લેજો, આજે મજા આવશે યાર તમને. આ જવાનું આપણે મેલડીમાં ધાવામાં, યસ જવાનું છે ત્યાં, તો એ તમને બતાવશું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ લેજો, મજા આવશે યાર. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ. આ એટલું કામ કંઈ પીગું આપણે મકાનનું. ઓલા હવે લબડાવે આપણને. આ બેલા હાર્યા છે, 180 બેલા છે કમ્પ્લીટ. અને હજી હારવાના છે. કેટલા દિવસથી આપણે લબડાવે કે ભાઈ આ જાઉં કાલ આવું હાર આવતા છે નહીં. અને આપણે હવે 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયા છે હમણાં એટલા બધાનો. બધી જગ્યાએ બોર્ડર મારવાની છે પણ હવે એ ગધેડીને આવતા જ નથી સારા. કેમ ખબર નહીં. હવે આજકાલ એમ કરીને 1 મહિનો કાઢી નાખશે એવું લાગે. મારો ફોન કરવો જોશે એને કે તમે આવવાનું હોય કે નથી આવવાનું હોય કહી દો, તમે એ પ્રમાણે કંઈક ગોઠવી જોઈએ. એક તો એ માંડે કામ ઉખેડ્યું હોય આપણે, એ આવે નહીં હારા. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જો, મજા આવશે. થોડી વાર પછી મળીએ. ત્યાં સુધી ભાઈ. તો મિત્રો આપણે બેઠા છીએ ઘરે. આપણે જે કામ કરવાનું હતું ઇન્ટર્નશીપનું થઈ ગયું એ બધું એકદમ ઓકે. સોરી. તો જવાનું હોય આપણે દેવા, પણ આજે નહીં, સોમવારે. આજે જરાક ફોર્મ ભરવાનું બાકી છે. આમ ભરાઈ તો ગયું મીન્સ કે સહી સિક્કા કરવાનું બાકી હતી, એ બધું કમ્પ્લીટ થઈ જશે હમણાં. તો ચાલો હવે આપણે સોમવારે સવારમાં જવાનું છે કોલેજે ફોર્મ દેવા ઇન્ટર્નશીપનું. તમને હું પછી બતાવીશ બધું મારું કામકાજ. અત્યારે તો નહીં, અત્યારે હું બેઠો નિરાંતે. મમ્મીની ગયા છે બહાર માલશિકા ગીર સાઈડ, ભગવાનના રામાપીરનું મંદિર અહીંયા. તો ચાલો હવે આપણે બેઠા આવીને હવે બહાર રખડીએ કંઈક કરીએ, અને આમનો તો ટાઈમ નહીં જાય. ચાલો થોડી ઘરમાં મળીએ, બહાર જઈને બતાવીએ થોડુંક તમને. નખરા કેવા કરે છે. કોઈ હું અહીં પગ આવી ગયો દીકલાનો, એમાં દીકલાનો પગ આવી ગયો. એ ઉભો લે કઈ તાલી ભલી થાય કઈ પકડ. બસ આમ જો છે ને બાકી આપણી કામ થઈને હો. હે હાલો શું તો આવે. ગાઈસ કાલે જે વાવાઝોડું આવ્યું હતું ને, આપ જોવો તમે, એનું ઉડાડી નાખ્યું બધું. જુઓ તમે ખાલી ઓલા ભાઈના ઘઉં તો પથ્થારી ફેરવી નહીં, પથ્થારી બોલે ને. ઉભા રહેજો. હાલો મિત્રો થોડી કવા મળીએ. તું ગાઈસ આપણે ઢકાઈ ગયું હે, આપણે ઢકી નાખ્યું હે આપણી ધંધો પીડી અહીંયા. તો ઓલાથી તમને આગા હજી ઢકલા દેખાય ને, એક આ હે, પછી એક આવડો આ વ્હાઈટ કલરનો હે, પછી બીજો, પછી એક આવડો આ હે અહીંયા. ઓલા દેખાય ખેતરમાં, ઓલા ઢગલા જોઈએ કંઈથી દેખાય. અહીંયા ને આ ઢગલો એ એક અહીંયા હોય. આ બધા ઢગલા કેમ જતા હતા ખબર છે તમને? કેમ જતા ખબર?
સોરી હા 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 સરેરાટી બોલે સરેરાટી પ્રોપર એમ તમને એમ થાય કે નહીં આ તો કંઈક બીજું જ છે વાવાઝોડું વિપડ્યું હતું કમસે કમ કહીએ ને તો 100 ની ઝડપે તો પવન હશે જ નોર્મલી એવું નોર્મલી હું તમને હે ને બતાવું જરાક વિડીયો ગોઈતો નથી પણ ગોતવાનું બાકી છે તમે જોઈ જ લ્યો હવે મોકલેલો છે એક ભાઈ બંને મેં એમાંથી લઈને તમને બતાવું તો ચાલો હવે ઘરે જઈએ પપ્પાને નહીં હતા તો રસ્તામાં મળીએ હવે અહીંથી તો કંઈ દેખાય નહીં આમથી ગયા હોત ને તો ખબર પડી જાય કેવું નુકસાન થયું તમને બતાવતું વેદના ભાઈ ચાલો તો હવે ઘરે જઈએ સીધા પછી મળીએ ઢગલો જઈ જુઓ તમે હમણાં ગયો છે હમણાં હપ્તે પૂરો થઈ જાય બધું ગાઈસ આપણે બેઠા ઘરે આવી ગયા તાવામાંથી તો ઓલા જે આવ્યા નથી કાંઈ એમને ભીડું હતું તો આપણે એને લઈ આવવાના હવે કાલે ફરજિયાત તો ચલો બ્લોગ એન્ડ કરીએ તો વિડીયોને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભૂલ્યા આગળ કરી દીજો તો થેન્ક યુ સો મચ બાય જય શ્રી કૃષ્ણ મહાદેવ ગુડ નાઇટ કાલ સવારે ફરી એકવાર મળશું